વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું શ્રી એચ.યુ. પરમાર, આઈટીઆઈ બાલાસિનોર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મિકેનિક ડીઝલ, NSQFના આઈટીઆઈના નવા સિલેબસ પ્રમાણે ટ્રેડ મિકેનિક ડીઝલ અંતર્ગત લેસન નંબર 89 ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતા ECU, સેન્સર તેમજ એક્ચ્યુએટર વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો આપણે આગળ હવે જોઈએ ECU, સેન્સર અને એક્ચ્યુએટર. ECU, સેન્સર અને એક્ચ્યુએટર. તો હાલની આધુનિક જમાનાની અંદર EFI એટલે કે ઇલેક્ટ્રોનિક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ એ અતિ આધુનિક ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે. આ સિસ્ટમ સમગ્ર એક માઇક્રો કોમ્પ્યુટર દ્વારા ઓપરેટ થતી હોય છે અને એ માઇક્રો કોમ્પ્યુટર એટલે કે ECU એને આપણે એન્જિન કંટ્રોલ યુનિટ અથવા તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ પણ કહી શકીએ છીએ. અને એ તમામે તમામ માહિતી સેન્સર દ્વારા ECUને મળતી હોય છે. એટલે કે એન્જિનની દરેક સ્પેર પાર્ટની દરેક સિસ્ટમની કામગીરીની દેખરેખ સેન્સર રાખતા હોય છે અને એ સેન્સર એમની માહિતી ECU સુધી પહોંચાડતા હોય છે. હવે આપણે ECU વિશે જોઈએ. ECU તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ECM એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ. ECU ઇઝ એ વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ. હમણાં આપણે જોયું એ પ્રમાણે એક માઇક્રો કોમ્પ્યુટર છે કે જે સમગ્ર સિસ્ટમને કંટ્રોલ કરતું હશે. કન્સિસ્ટ ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. એ હાર્ડવેર અને સોફ્ટવેરનું બનેલું હોય છે. વિચ રિસીવ સિગ્નલ્સ રિસીવડ બાય ડિફરન્ટ સેન્સર. એટલે કે એન્જિનની અંદર દરેક કામગીરીની અંદર કઈ કામગીરી કયો ભાગ કઈ સિસ્ટમમાં કઈ રીતે થશે એ બધા જ સિગ્નલ સેન્સર દ્વારા ECUને મળતા હશે અને કામ કરવાના દરેક કમાન્ડ ECU સેન્સર થ્રુ જે તે પાર્ટને સિસ્ટમને મોકલતું હશે. It evaluates the information received from sensor and gives signal to the actuator. એટલે કે ECU સેન્સર દ્વારા જે કોઈ પણ માહિતી મળેલી છે એ દરેક માહિતીનો એક ક્યાસ કાઢશે અને એ પછી એ એક્ચ્યુએટરને સિગ્નલ મોકલશે કે કયા સિસ્ટમ જોડે આપણે શું કામ કરાવવું છે. The sensor as well as the injector assembly are connected by proper wiring with ECU. સેન્સરની સાથે બીજા ઘણી બધી ઇન્જેક્ટર એસેમ્બલી પણ ECU સાથે પ્રોપર વાયરિંગથી જોડેલી હોય છે. ECU ઇઝ ધ બ્રેન ઓફ ધ એન્જિન. ECUને આપણે એન્જિનનું મગજ પણ કહી શકીએ છીએ, કારણ કે ECU નહીં હોય તો આપણે એન્જિન જોડે કોઈ પણ કામ લઈ શકાશે નહીં. ઇટ કેલ્ક્યુલેટ ઓલ ધ ઇન્ફોર્મેશન રિસીવ બાય ધ સેન્સર. ECU શું કરશે તો જે કોઈ પણ સેન્સર દ્વારા માહિતી મળેલી છે એ દરેક માહિતીનો એક ક્યાસ કાઢશે, એને એક ગણતરી કરશે કે કઈ માહિતી શેના માટે એની જોડે આવેલી છે એન્ડ એકોર્ડિંગલી ડિસાઇડ હાઉ મચ ટાઈમ ટુ કીપ ધ ઇન્જેક્ટર ઓપન. એન્ડ એક ઇન્જેક્શન એસેમ્બલીનું આપણે ઉદાહરણ લઈએ તો ઇન્જેક્ટરને કેટલો ટાઈમ સુધી ખુલ્લો રાખવાનો છે અને કેટલો સપ્લાય ઇન્જેક્ટરના ફ્યુઅલનો સપ્લાય ઇન્જેક્ટર સુધી મોકલવાનો છે. આ દરેક માહિતી ECU એક્ચ્યુએટરને આપશે અને એક્ચ્યુએટર ઇન્જેક્ટરને આપશે. ધેટ વે ECU ઓપરેટ ધ ફ્યુઅલ ઇન્જેક્ટર. આ રીતે ECU ઇન્જેક્ટર જોડે કામ લેતું હોય છે. Thus one acts to connect and disconnect the voltage from the battery to the injector solenoid. તો આ પ્રમાણે બેટરીના વોલ્ટેજ ઇન્જેક્ટર સોલેનોઇડ સુધી પહોંચાડવાનું અને તોડવાનું કાર્ય ECU કરતું હોય છે. This way it works like microprocessor, so it called also engine management unit. આ રીતે જે ECU છે એક માઇક્રો પ્રોસેસર તરીકેનું કાર્ય કરતું હોય તો કોમ્પ્યુટરની અંદર આપણે જોતા હોઈએ તો કે પ્રોસેસર થ્રુ આખી CPU સિસ્ટમ કામ કરતી હોય તો CPUની અંદર રહેલું મધરબોર્ડ
તો એ જે કંઈ બી કાર્ય છે એ બધું પ્રોસેસર થ્રુ થતું હોય તો અહીં આગળ પણ જે ECU છે એ આ રીતનું પ્રોસેસરનું કાર્ય કરતું હોય તો આપણે એને માઇક્રો પ્રોસેસર તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને એટલા માટે જ એને એન્જિન મેનેજમેન્ટ યુનિટ પણ કહેવામાં આવે છે. એન્જિન મેનેજમેન્ટ યુનિટ એટલે કે આખા એન્જિનનું દરેક નિયંત્રણ એની જોડે હશે. ECU વર્ક્સ ઇન ડીઝલ એન્જિન. ડીઝલ એન્જિનની અંદર ECUનું કાર્ય શું છે? તો ECU ડિસાઇડ ધ એક્ઝેક્ટ ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ સ્પ્રે એઝ પર એન્જિન એન્ડ એન્વાયરમેન્ટ. તો એન્જિન અને વાતાવરણના આધારે ECU નક્કી કરશે કે કયા ટાઈમે અને કેટલા પ્રમાણમાં ફ્યુઅલનો સ્પ્રે થવો જોઈએ. સો વી વિલ એચીવ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોનોમિકલી ફ્રેન્ડલી પરફોર્મન્સ. તો આપણે આ રીતે એન્જિન જોડેથી ઇકોનોમિકલ અને વાતાવરણને કોઈ નુકસાન ના પહોંચે એ પ્રમાણેનું પરફોર્મન્સ મેળવી શકીશું. ટુ બેલેન્સ ધ ઓવરઓલ સિસ્ટમ ટોલરન્સ કંટ્રોલ ધ ઇન્જેક્શન બાય યુઝ ઓફ BIP. BIP એટલે કે બિગિનિંગ ઓફ ઇન્જેક્શન પીરિયડ. ઇન્જેક્શન પીરિયડનો ટાઈમ આગળ વધારવો એ. તો ટુ બેલેન્સ ધ ઓવરઓલ સિસ્ટમ ટોલરન્સ એટલે આખી જે સિસ્ટમ છે એનો ટોલરન્સનો કંટ્રોલ ઇન્જેક્શનનો કંટ્રોલ BIP એટલે કે બિગિનિંગ ઓફ ઇન્જેક્શન પીરિયડ દ્વારા એ બેલેન્સ કરશે. બીજું કાર્ય તો સિંક્રોનાઇઝ ધ એન્જિન પિસ્ટન પોઝિશન વિથ એન્જિન ટાઈમિંગ બાય એક્યુરેટ ઓબ્ઝર્વેશન ઓફ ઇન્ક્રીમેન્ટલ ટ્રિગલ વ્હીલ. એટલે કે ઇન્ક્રીમેન્ટલ ટ્રિગલ વ્હીલ છે એનું નિરીક્ષણ કરી અને એનો પિસ્ટનની જે પોઝિશન છે એનો સાથે એન્જિનનો ટાઈમિંગ આ બંનેનું સિંક્રોનાઇઝેશન ECU કરશે. મેની અધર ફંક્શન્સ ઓલ્સો સિંક્રોનાઇઝ ઇન સિસ્ટમ ફોર સ્મૂથ ડ્રાઇવિંગ. એક સારું અને સ્મૂથ ડ્રાઇવિંગ મેળવવા માટે ઘણા બધા એવા કાર્યો છે કે જે ECU દ્વારા એક સાથે કરતું હોય ને. વિથ ધ હેલ્પ ઓફ ધીસ વી એચીવ વેરી ગુડ પાવર ઇકોનોમી ડ્રાઈવ. આ રીતે આપણે એક સારો અને વ્યવસ્થિત ઇકોનોમી ડ્રાઈવ પાવર મેળવી શકીએ છીએ. આગળનું કાર્ય જોઈએ તો ઓલ્સો કંટ્રોલ ધ સેફ્ટી સિસ્ટમ ઓફ વેહિકલ બાય યુઝ ઓફ ECU. ECU એ વેહિકલની અંદર એટલે કે વાહનની અંદર આવતી ઘણી બધી સેફ્ટી સિસ્ટમનો પણ કંટ્રોલ કરતું હોય છે. લાઇક ABC એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. આજે અત્યારના આધુનિક યુગની અંદર આપણે દરેક ગાડીની અંદર જોતા હોઈશું તો ABS, અમુક જે થોડીક પ્રીમિયમ કાર્સ કહેવાય છે એની અંદર TCS છે, અને થોડીક લક્ઝરિયસ કાર કહીએ તો એની અંદર એરબેગ એક કોમન વસ્તુ થઈ ગઈ છે. તો આ દરેક વસ્તુનો કંટ્રોલ ECU કરતું હોય છે. ABS એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ છે, TCS એટલે કે ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ છે, અને એરબેગ છે. ECU કરેક્ટ ધ ફોલ્ટ બાય સેલ્ફ. ECU કરેક્ટ ધ ફોલ્ટ બાય સેલ્ફ એટલે કે એ પોતાની જાતે જ કોઈ પણ ફોલ્ટ હશે તો એનો સુધારો કરી શકશે. એન્ડ ઓલ્સો હાઇલાઇટ ધ ફોલ્ટ ઓફ એની કોમ્પોનન્ટ ઇન સિસ્ટમ બાય સ્કેનર મશીન. અને જો કોઈક એવો ફોલ્ટ હશે જો એનાથી કરેક્ટ એટલે કે સુધારી નહીં શકાતો તો એ ફોલ્ટને એ સ્કેનર મશીન દ્વારા હાઇલાઇટ કરશે. અને એ સ્કેનર મશીન કનેક્ટ વિથ એન્જિન. એટલે કે આ જે સ્કેનર મશીન તો એ આપણે એન્જિન જોડે, ધારો કે કોઈ કારની અંદર કોઈક પ્રોબ્લેમ આવ્યો છે અને આપણને ખ્યાલ આવતો નથી, ECU એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકતું નથી, તો આપણે એ સ્કેનર મશીન જે છે એને આપણે એન્જિન સાથે જોઈન કરીશું તો આપણને એ હાઇલાઇટ કરશે ECU કે આ જગ્યાએ આ સિસ્ટમની અંદર ફોલ્ટ છે, તો આપણે એ ફોલ્ટનો સુધારો કરી શકીશું. ECU આ રીતે જે કાર્યો છે એને આપણા ટૂંકમાં જોઈએ તો ECU કંટ્રોલ ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુલ ઇન્જેક્શન. એટલે કે જે ફ્યુલ ઇન્જેક્શન કેટલી માત્રામાં થવું જોઈએ, કેટલો જથ્થો ફ્યુલ ઇન્જેક્શનનો જવો જોઈએ, એનો કંટ્રોલ ECU દ્વારા થતો હશે. ECU કંટ્રોલ ચાર્જ, પ્રેશર એન્ડ રીસર્ક્યુલેશન ઓફ એક્ઝોસ્ટ ગેસ. આપણે આગળના સેન્સરની આગળનો જે પાર્ટ આવે છે મુદ્દો એની અંદર આવશે છે રીસર્ક્યુલેશન ઓફ એક્ઝોસ્ટ ગેસ, EGR સેન્સર. તો એની અંદર આપણે આ વસ્તુ જોઈશું. ECU કંટ્રોલ ધ ગ્લો પ્લગ સિસ્ટમ એન્ડ ઓક્ઝિલરી હીટર. ગ્લો પ્લગ અને ઓક્ઝિલરી હીટરને પણ ECU કંટ્રોલ કરતું હોય છે. ECU કંટ્રોલ ધ ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ. આ અમુક હવે જે પ્રીમિયમ કાર્સ આવતી હોય તો એની અંદર આ કંટ્રોલ આવતા હોય તો ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ, તો એને પણ ECU કંટ્રોલ કરતું હોય છે. એક્ચ્યુએટર અને સેન્સર. તો આ જે આપણે આગળના ભાગની અંદર જોયું એ ટોટલ ECUના કાર્યો હતા. હવે આપણે એક્ચ્યુએટર અને સેન્સર શું છે એના વિશે જોઈએ. તો એક્ચ્યુએટરનું કાર્ય શું છે? તો ઇટ ઇઝ કંટ્રોલ ધ ક્વોન્ટિટી ઓફ ફ્યુઅલ.
એટલે કે એ ફ્યુઅલની માત્રાનો કંટ્રોલ કરશે કે કેટલા પ્રમાણમાં જથ્થો જવા દેવો. તો ECU એક્ચ્યુએટરને સિગ્નલ મોકલશે કે ભાઈ આ રીતનો જે જથ્થો છે એ આ પ્રમાણે અંદર ઇન્જેક્ટરમાં જવો જોઈએ, અને એ પ્રમાણે એક્ચ્યુએટર એ કામ કરશે અને એ પ્રમાણે જ એનો જથ્થો જવા દેશે. અને સેન્સરનું કાર્ય શું છે? તો ધ સેન્સર ઇન્ફોર્મ્સ ધ કંટ્રોલ યુનિટ એટલે કે ECU એબાઉટ ધ ઓપરેટિંગ કન્ડિશન ઓફ ધ એન્જિન. એટલે કે એન્જિનની ઓપરેટિંગ જે કન્ડિશન છે એની દરેક માહિતી ECU એન્જિન કંટ્રોલ યુનિટ અથવા તો ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ સુધી જો કોઈ પહોંચાડતું હશે તો એ સેન્સર હશે, અને દરેક માહિતી સેન્સર દ્વારા ECUને મળતી હશે. હવે આપણે આગળના સેન્સરો વિશે જોઈએ કે ભાઈ સેન્સરની અંદર કયા ડીઝલ એન્જિનની અંદર વપરાય છે. તો પહેલું સેન્સર છે APP, એક્ચ્યુએટર અને સેન્સર બંને વિશે જોઈશું આપણે. તો APP એટલે શું? તો આ એનું શોર્ટ ફોર્મ, એનું ફૂલ ફોર્મ થશે એક્સિલરેટર પેડલ પોઝિશન સેન્સર. તો એનો ઉપયોગ એ છે કે ઇટ ઇઝ યુઝ ટુ નો ધ પોઝિશન ઓફ એક્સિલેટર પેડલ. એટલે એનો ઉપયોગ એક્સિલેટર પેડલની પોઝિશન જાણવા માટે થશે. અને આપણે જે પ્રમાણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે એક એક્સિલેટર પેડલ આપેલું છે અને એની અંદર એક સોકેટ જેવું મૂકેલું છે. તો એ જે સોકેટ છે એ APP સેન્સર છે, અને એ સેન્સર ECU સુધી કંટ્રોલ થતું હશે, અને એના દ્વારા ECUને ખ્યાલ આવતો હશે કે ભાઈ એક્સિલેટરની પેડલની પોઝિશન કઈ છે. આગળનું સેન્સર છે એ છે CKP, ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર. ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક સેન્સર યુઝડ ફોર મેક ધ ફ્યુલ ઇન્જેક્શન ઓપરેશન. આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સેન્સર છે કે જેનો ઉપયોગ ફ્યુલ ઇન્જેક્શન ઓપરેશન માટે થતો હતો. ઇટ ઇઝ યુઝ ટુ મોનિટર ધ રોટેશન સ્પીડ ઓફ ધ ક્રેન્કશાફ્ટ. એનો ઉપયોગ ક્રેન્કશાફ્ટના રોટેશનલ સ્પીડ જે છે, ગોળ ફરવાની જે ગતિ છે એને મોનિટર કરવાનો છે, એટલે કે એની દેખરેખ રાખતું હશે. ધીસ ઇન્ફોર્મેશન ઇઝ યુઝડ બાય એન્જિન કંટ્રોલ યુનિટ ટુ કંટ્રોલ ધ ફ્યુલ ઇન્જેક્શન. આ જે કંઈ પણ માહિતી CKP ECUને મોકલતું હશે એ માહિતીનો ઉપયોગ ECU ફ્યુલ ઇન્જેક્શનને કંટ્રોલ કરવામાં કરશે. આ જે આકૃતિ આપેલી છે એ CKP સેન્સરની છે, ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર. આગળનું સેન્સર છે એ છે ECT સેન્સર. ECT સેન્સર એટલે કે એન્જિન કુલન્ટ ટેમ્પરેચર સેન્સર. એના નામ પ્રમાણે ECT સેન્સર ઇઝ યુઝ ટુ મેઝર ધ ટેમ્પરેચર ઓફ ધ એન્જિન કુલન્ટ ઇન એન્જિન. એન્જિનની અંદર આપણે જે કુલન્ટ રેડિએટરની અંદર ભરતા હોઈએ છીએ કે જેનાથી એન્જિનનું ટેમ્પરેચર મેન્ટેન થતું હોય છે, તો એ કુલન્ટનું ટેમ્પરેચર શું છે એ જાણવા માટે ECT સેન્સરનો ઉપયોગ થતો હોય છે. અને જે થર્મોસ્વિચ છે એની બાજુમાં ECT સેન્સર લાગેલું હોય છે. નીચે આકૃતિમાં દર્શાવેલું છે ECT સેન્સર. તો આગળનો જે આંટાવાળો ભાગ છે એ અંદર ફિટ થતો હશે અને ઉપરનો સેન્સરનો જે ભાગ છે એ વાયરિંગ દ્વારા ECUમાં કનેક્ટ થતો હશે. આગળ આપણે હમણાં જોયું એ પ્રમાણે રિસર્ક્યુલેટિંગ ઓફ એક્ઝોસ્ટ ગેસ એની વાત કરી હતી. તો એ આ EGR સેન્સર છે, એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેટિંગ સેન્સર. ઇટ રિડ્યુસીસ ધ નાઇટ્રોજન ઓક્સાઇડ ઇન એક્ઝોસ્ટ ગેસ. આનું કાર્ય એક્ઝોસ્ટ ગેસની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ ઘટાડવાનું છે. અત્યારના જમાનાની અંદર આપણે જોઈએ છે કે પ્રદૂષણ દિવસે ને દિવસે વધતું જાય છે, તો એની અંદર સૌથી મોટો ભાગ આ નાઇટ્રોજન ઓક્સાઇડ પણ ભજવતા હોય છે. તો એની માત્રા ઘટાડવા માટે થઈ અને આ EGR સેન્સર કાર્ય કરતું હોય છે. ગ્લો પ્લગ રિલે. તો ગ્લો પ્લગ રિલે ઇઝ યુઝ ટુ સપ્લાય ધ કરંટ ટુ ગ્લો પ્લગ. ગ્લો પ્લગ રિલેનું કાર્ય એ છે કે ગ્લો પ્લગ ઘણી વખત CI એન્જિન એટલે કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન ડીઝલ એન્જિનની અંદર આપણે સ્પાર્ક પ્લગ હોતા નહીં, એની અંદર ઇન્જેક્ટર દ્વારા ફ્યુલનો સ્પ્રે થતો હોય છે અને એ પ્રમાણે કોમ્પ્રેશનથી એનું દહન થતું હોય છે. તો એ વખતે નીચા તાપમાનવાળી જગ્યાએ એન્જિનનું ટેમ્પરેચર એટલે કે કમ્બસ્ચન ચેમ્બરનું ટેમ્પરેચર વધારવા માટે આપણે હીટર પ્લગની એટલે કે ગ્લો પ્લગની જરૂર પડતી હોય છે. તો એ ગ્લો પ્લગ સુધી કરંટ પહોંચાડવાનું કાર્ય આ ગ્લો પ્લગ રિલે કરતી હોય છે.
નીચે રિલે દર્શાવેલી છે. ગ્લો પ્લગ. તો ગ્લો પ્લગ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ કમ્બસ્શન ચેમ્બર. અગાઉ આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે જ્યાં નીચા ટેમ્પરેચરવાળું વાતાવરણ હશે ત્યાં આગળ આપણે સીઆઈ એન્જિનની અંદર, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનની અંદર આપણે ગાડી સ્ટાર્ટ કરતી વખતે ઘણી વખત પ્રોબ્લેમ થતી હોય છે. તો એ વખતે કમ્બસ્શન ચેમ્બરનું ટેમ્પરેચર વધારવા માટે થઈ અને આપણે હીટર આપતા હોઈએ છીએ. તો એ હીટરનો ઉપયોગ, આ ગ્લો પ્લગ એ હીટર જ છે. એ ગ્લો પ્લગ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર ઓફ કમ્બસ્શન ચેમ્બર, એટલે કે કમ્બસ્શન ચેમ્બરનું ટેમ્પરેચર વધારવા માટે થઈ અને ગ્લો પ્લગનો ઉપયોગ થાય છે. ગ્લો પ્લગ વોર્નિંગ લેમ્પ. તો ટુ શો ધ હીટિંગ ઓફ ગ્લો પ્લગ. ગ્લો પ્લગ જ્યાં સુધી ચાલુ રહેશે એન્જિનની અંદર, એટલે કે હીટર પ્લગ ચાલુ રહેશે એન્જિનની અંદર, ત્યાં સુધી આ વોર્નિંગ લેમ્પ તમારા ડેશબોર્ડ ઉપર બતાવશે. અને જ્યારે વોર્નિંગ લેમ્પ બંધ થઈ જાય ત્યારે ગ્લો પ્લગ અંદર બંધ થઈ જશે. એ પછી તમે સેલ મારી શકો તો, સ્ટાર્ટ કરી શકો તો ગાડીને. ઇગ્નિશન સ્વિચ. તો ટુ કનેક્ટ ધ ઇલેક્ટ્રિક સર્કિટ ઓફ વ્હીકલ, એટલે કે જે ગાડી છે એ વ્હીકલ વાહન છે એ વાહનની ટોટલી ઇલેક્ટ્રિક સર્કિટને કનેક્ટ કરવાનું, એટલે કે બેટરી સાથે જોડવાનું કાર્ય ઇગ્નિશન સ્વિચ કરતી હશે. Malfunction indicator lamp. This lamp is also known as check the engine light. This lamp indicates that detected problem with the car and alert the driver. ગાડી એન્જિનની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હશે તો એ પ્રોબ્લેમને ડેશબોર્ડ ઉપર આ માલ ફંક્શન ઇન્ડિકેટર લેમ્પ દર્શાવશે. અને ગાડીના વ્હીકલના ડેશબોર્ડ ઉપર ચેક ધ એન્જિન એવો પણ સિમ્બોલ બતાવતો હોય છે. એ માલ ફંક્શન ઇન્ડિકેટર લેમ્પ જ કહેવાશે. ને એના દ્વારા ગાડીના ડ્રાઈવરને ખ્યાલ આવશે કે કારની અંદર એન્જિનમાં કંઈક પ્રોબ્લેમ છે. MAF સેન્સર. ફૂલ ફોર્મ છે એનું માસ એરફ્લો સેન્સર. MAF મેઝર્સ ધ એમાઉન્ટ ઓફ એર વિચ ઇઝ સપ્લાય ધ એન્જિન, એટલે કે એન્જિનની અંદર જે એરનો સપ્લાય થાય છે એ એરના સપ્લાયની એમાઉન્ટ કેટલી છે, માત્રા કેટલી છે, એની ગણતરી આ MAF સેન્સર કરતું હશે. VSS vehicle speed sensor. It measures the vehicle speed and give it to the ECU. કે વેહિકલની સ્પીડ કેટલી છે, કઈ ગતિએ ચાલી રહ્યું છે વાહન, એ માહિતી ECU સુધી વેહિકલ સ્પીડ સેન્સર પહોંચાડતું હશે. આ જે આપણે એક્ચ્યુએટર સેન્સર અલગ અલગ જોયા, ECU જોયું, સેન્સરની અંદર VSS સેન્સર હતું, APP સેન્સર, CKP સેન્સર, એ સિવાય પણ ABS, મેં અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે TCS સેન્સર, એ દરેક ECUથી જ કંટ્રોલ થતા હોય છે. હવે આપણે આ ચેપ્ટર ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતા ECU, સેન્સર અને એક્ચ્યુએટર, આ એક ચેપ્ટર આપણું હતું 89 નંબરનું, એ અહીંયા પૂર્ણ થાય છે. એના સવાલ અને જવાબ આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ECU? ECU એટલે શું? તો ECU એટલે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. is a microprocessor or computer chip. It controls the all sensor and actuator on car. એટલે કે ECU એટલે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, ઇઝ એ માઇક્રોપ્રોસેસર, એક નાનું પ્રોસેસર છે અથવા તો કોમ્પ્યુટર ચિપ છે કે જે દરેક સેન્સર અને એક્ચ્યુએટરને, ગાડીમાં આવેલા દરેક સેન્સર અને એક્ચ્યુએટરને નિયંત્રણ કરતું હશે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ECM, એટલે કે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ મોડ્યુલ. એનું બીજું નામ છે ECUનું ECM. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેર ઓક્સિજન સેન્સર લોકેટેડ? ઓક્સિજન સેન્સર ઇઝ ક્યાં લગાડેલું હોય છે, જોડેલું હોય છે? તો ઓક્સિજન સેન્સર ઇઝ લોકેટેડ એઝ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ નિયર ધ એન્જિન ઓર કેટાલિટિક કન્વર્ટર. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ઉપર લાગેલું હશે કેટાલિટિક કન્વર્ટરની જોડે. અથવા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ ECT સેન્સર. ECT સેન્સરનું ફૂલ ફોર્મ શું છે? તો એન્જિન કુલન્ટ ટેમ્પરેચર સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ CKP સેન્સર. CKP સેન્સરનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ છે ક્રેન્કશાફ્ટ પોઝિશન સેન્સર.
નેક્સ્ટ ક્વેશ્ચન ધ ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ EGR સેન્સર. EGR સેન્સરનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેટિંગ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ MAF સેન્સર. MAF સેન્સરનું પૂરું નામ જણાવો. તો જવાબ છે માસ એરફ્લો સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ APP સેન્સર. APP સેન્સરનું પૂરું નામ જણાવો. તો જવાબ છે એક્સિલરેટર પેડલ પોઝિશન સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ધ ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ VSS. આનો જવાબ છે વેહિકલ સ્પીડ સેન્સર. VSSનું પૂરું નામ જણાવો. તો એનો જવાબ છે વેહિકલ સ્પીડ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ધ ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ ECU. ECUનું પૂરું નામ જણાવો. તો ECUનું પૂરું નામ ધ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન ધ વોટ ઇઝ ધ વર્ક ઓફ EGR. EGRનું કાર્ય શું છે? તો EGR રિડ્યુસીસ ધ નાઇટ્રોજન ઓક્સાઇડ ક્વોન્ટિટી ઇન એક્ઝોસ્ટ ગેસ. જે કોઈ પણ ધુમાડો એટલે કે એક્ઝોસ્ટ ગેસ એન્જિનના એક્ઝોસ્ટ મેનિફોલ્ડ મારફતે બહાર નીકળતો હશે એની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડની માત્રા ઘટાડવાનું કાર્ય EGRનું છે. વોટ ઇઝ ધ વર્ક ઓફ વેહિકલ સ્પીડ સેન્સર. વેહિકલ સ્પીડ સેન્સર એટલે કે VSSનું કાર્ય શું? તો જવાબ છે VSS મેઝર ધ વેહિકલ સ્પીડ એન્ડ સેન્ડ ઇટ ટુ ધ ECU. વેહિકલ સ્પીડ સેન્સર એટલે કે VSS વેહિકલની સ્પીડ માપશે અને એને ECU સુધી મોકલશે. તો આજના આપણા આ સેશનની અંદર આજના આપણા આ સેશનમાં 89 નંબરનો લેસન એટલે કે ડીઝલ એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતા ECU સેન્સર અને એક્ચ્યુએટર વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવી. એની અંદર અલગ અલગ સેન્સર APP સેન્સર, CKP સેન્સર, VSS સેન્સર, ABS આ બધા સેન્સર વિશે આપણે માહિતી મેળવી. તો હું આશા રાખું છું કે આપ સૌ તાલીમાર્થી મિત્રોને પૂરતી માહિતી મળી હશે અને એ સાથે આપ સૌ તાલીમાર્થી મિત્રોનો હું આભાર માનું છું.